જી નમસ્કાર. કેમ છો? મજામાં ને? અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો આજે વાત કરીશું એનટીપીસી લિમિટેડ કંપનીમાં ભરતી આવી છે તો તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ. તો અહીં તમે જોઈ શકો છો કે એનટીપીસી લિમિટેડ ઇઝ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ એનર્જી કંપની છે. તો આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ ફિલ્ડ ટીમ બેઝિસ પર ભરતી આવી છે. તો પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ ઓપરેશન ડિપાર્ટમેન્ટ છે. 223 ટોટલ પોસ્ટ છે. ક્વોલિફિકેશનની વાત કરીશું તો ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એન્જિનિયરિંગ ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી. એક્સપિરિયન્સ પ્રોફાઇલ તો મિત્રો એક્સપિરિયન્સ પણ માંગ્યો છે. મિનિમમ 1 યર પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન ઓપરેશનમાં મેન્ટેનન્સ ઓફ પાવર પ્લાન્ટ વિથ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી ઓફ 100 મેગાવોટ ઓર તેનાથી વધુ. તો એક્સપિરિયન્સ 1 વર્ષનો માંગ્યો છે મેન્ટેનન્સ અથવા તો ઓપરેશન ડિપાર્ટમેન્ટનો. એના પછી મિત્રો વાત કરીશું લિમિટની. તો અપર લિમિટ છે 35 વર્ષ. એના પછી વાત કરીશું મિત્રો પગાર ધોરણ. તો ફિક્સ મંથલી પગાર 55,000 હશે. વેકેન્સી વાત કરીશું તો આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ ઓપરેશન જનરલ માટે 98 છે, ઈડબ્લ્યુએસ માટે 22 છે, ઓબીસી માટે 40 જગ્યાઓ છે, એસસી માટે 39 છે, એસટી માટે 24 છે. ટોટલ 223 જગ્યાઓ છે. રિઝર્વેશન એસસી એસટીને મળવાપાત્ર છે મિત્રો. હેલ્થ વિશે અહીં બતાવેલું છે. તો કેન્ડિડેટ શુડ હેવ સાઉન્ડ હેલ્થ બિફોર જોઈનિંગ. કેન્ડિડેટ વિલ હેવ ટુ અંડરગોઝ મેડિકલ એક્ઝામિનેશન. મેડિકલ એક્ઝામિનેશન મિત્રો લેવામાં આવશે એટ એની ઓફ ધ એનટીપીસી હોસ્પિટલ એન્ડ ધ ડિસિઝન વિલ બી ધ ફાઇનલ એન્ડ બાઇન્ડિંગ. કે એનટીપીસીના જે હોસ્પિટલ છે ત્યાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. નો રિલેક્શન ઇન હેલ્થ સ્ટાન્ડર્ડ ઇઝ એલાઉડ. જે પ્રમાણે મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ ફરજિયાત હોવું જોઈએ, એમાં રિલેક્શન મળશે નહીં. ડિટેલ મેડિકલ નોર્મ્સ આર અવેલેબલ ઓન ધ વેબસાઇટ. તો મિત્રો તમે વેબસાઇટ એનટીપીસીની વેબસાઇટ જઈને હેલ્થ વિશે તમે મેડિકલ સ્ટાન્ડર્ડ ચેક કરી શકશો. એ મિત્રો જનરલ કન્ડિશન બતાવેલી છે જે તમે જોઈ શકો છો કે ઓલ ક્વોલિફિકેશન્સ શુડ બી ફ્રોમ યુનિવર્સિટીઝ ઇન્સ્ટિટ્યુશન recognized and approved in India. In terms of education qualification, the candidate must have secure minimum 40 marks in engineering degree in order to apply. SC, ST, PWD candidate with only pass marks. તો મિત્રો રિઝર્વ કેટેગરી માટે ફક્ત પાસ હોવું જરૂરી છે ડિગ્રીમાં, જ્યારે ઓબીસી જનરલ અને ઈડબ્લ્યુ માટે 40% હોવા જોઈએ ડિગ્રીમાં. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો ઇન્સ્ટ્રક્શન આપેલી છે. એના પછી વાત કરીશું એપ્લિકેશન એપ્લાય કઈ રીતે કરવું. તો મિત્રો વેબસાઇટ આપેલી છે એનટીપીસીની, તો કેરિયર ntpc.co.in અથવા તો બીજી વેબસાઇટ ntpc.co.in, તેના ઉપર જઈને તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો. આ વેબસાઇટ આપેલી છે તો એ વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ઓનલાઈન ફિલઅપ કરી શકશો. પેમેન્ટ ઇન ઓફલાઈન મોડ. તો મિત્રો તમે પેમેન્ટ એસબીઆઈ બેંકમાં જઈને તમે કરી શકશો અથવા તો ઓનલાઈન પણ તમે કરી શકશો. તમારા ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, તેના દ્વારા નેટ બેન્કિંગ દ્વારા. મિત્રો ઓનલાઈન એપ્લિકેશન 25/1/2024થી સ્ટાર્ટ થઈ ગયું છે અને લાસ્ટ ડેટ છે 8/2/2024. અહીં તમે ડેટ જોઈ શકો છો મિત્રો.
અને વધુ માહિતી મિત્રો તમે એનટીપીસીની વેબસાઇટ છે તે ત્યાં તમને મળી જશે બીજી ડિટેલ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.